આપણે નેતાઓ ધારાસભ્યો અને સાંસદ સભ્યોને મત માટે જનતા આગળ હાથ જોડતા જો જોયા હશે, પરંતુ તમે એવા ધારાસભ્યને જોયા છે કે જનતા પોતાના સવાલો ઉઠાવે ને તે ધારાસભ્યો અપશબ્દો બોલીને જવાબ આપે? આવા ધારાસભ્યો આપણા ગુજરાતની અંદર જ છે ને હું વાત કરી રહ્યો છું જુનાગઢ જિલ્લાના માંગરોળની, જ્યાં માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા, એ ભગવાનજી કરગઠિયાનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને વિડીયોની અંદર તેઓ જનતાને એટલે કે પોતાના જ મત વિસ્તારના લોકોને, જે પોતાના મતદારો છે તે મતદારોને તેઓ અપશબ્દો બોલી રહ્યા છે. એ વિડીયો પણ મારે તમને સંભળાવવો છે અને વિડીયો બાદ ભગવાનજી કરગઠિયાની શું પ્રતિક્રિયા આવી, પ્રતિક્રિયા પણ સંભળાવી છે. અને ત્યારબાદ ન્યૂઝ રૂમની ટીમે જ્યારે ભગવાનજી કરગઠિયા સાથે વાત કરી ત્યારે તેમણે પોતાનો બચાવ કરતા શું કહ્યું, આ તમામ પ્રતિક્રિયાઓ પણ મારે તમને સંભળાવી છે અને આજે ચર્ચા પણ એ કરવી છે કે જે જનતાએ તમને મત આપીને ધારાસભ્ય બનાવ્યા તે જનતાને તમારે અપશબ્દો કેમ બોલવા પડે. જૂનાગઢના માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા કોઈ કામ ચાલતું હશે તેમના વિસ્તારમાં, તે કામ ચાલતું હતું તે સ્થળ પર જાય છે અને તે સ્થળ પર જ્યારે ધારાસભ્ય પહોંચે છે ત્યારે ત્યાંના મતદારો એટલે કે ત્યાંના સ્થાનિક લોકો છે તે ધારાસભ્ય સામે અનેક સવાલો કરે છે અને મતદારોનો અધિકાર છે કે પોતાના જનપ્રતિનિધિને સવાલ કરવો જોઈએ. પરંતુ ભગવાનજી કરગઠિયા, માનનીય ધારાસભ્ય શ્રી માંગરોળ, તે ભૂલી જાય છે કે હું આ વિસ્તારનો ધારાસભ્ય છું. તે એવું માની લે છે કે હું ધારાસભ્ય છું એટલે મતદારોને હું ગમે તે બોલી શકું, કારણ કે 2022માં જે મતદારોએ મને ધારાસભ્ય બનાવી દીધો મત આપીને, હવે હું 5 વર્ષ તો ધારાસભ્ય છું, હું તે ગમે તે બોલું આ મતદારોને, શું તેમનાથી ફેર પડવાનો છે? અને ત્યારબાદ ધારાસભ્ય પોતાનો જે વાણી ઉપરનો કાબુ છે તે કાબુ ગુમાવે છે અને એવા શબ્દ બોલ્યો છે જે શબ્દ અમે તમને સંભળાવી પણ ન શકીએ. પરંતુ એ થોડી વાતચીતના અંશો છે, હું તમને સંભળાવવા માંગીશ કે જ્યારે ત્યાંના સ્થાનિક લોકો ભગવાનજી કરગઠિયાને સવાલો કરે છે ત્યારે ભગવાનજી કરગઠિયા કેવી અભદ્ર વાણીની અંદર વાતચીત કરે છે. પેલા સંવાદ સાંભળો. ભગવાનજીભાઈ કેમ છો? સારું, બસ ઘણાનું ગેરકાયદેસર મામલતદારનો સ્ટે હતો, ડેપ્યુટી કલેક્ટરે 1 મીટર કરવાનું કીધું છે. તમારા મજૂરી છે એટલું રાખવું રાખજો. અમારે કઈ સાંભળવું નુકસાની દાયરે કોઈ તો બતાવો. ભગવાનજીભાઈ 30 ઇંચ વરસાદ એક પણ જગ્યાએ કોઈની એક પાણીનું ટીપું કે કોઈના ખેતરમાં આખા ખેતરોના ખેતરો પાણીમાં બતાવો ને, એક તો બતાવો, અમે બતાવીએ. મારું ખેતર સાહેબ એવું, મારું ખેતર અહીંયા એવું. સાહેબ જેટલી મંજૂરી છે ને એટલું રાખવાનું છે, આપણું કહેવાનું એટલું જ છે. હું તમને હુકમ સાહેબ વચી દઉં. અરે ભાઈ અમે તમને જે કહીએ છીએ, તમે જે 2022માં ડેપ્યુટી કલેક્ટર સાહેબે જે હુકમ કર્યો એ હુકમ તમને વચવું છું. એમાં સ્પષ્ટીકરણ સાથે લખ્યું છે. હુકમ તમારી પાસે છે, કાઢો તમે. આપણે ડેપ્યુટી કલેક્ટરનો પેલા મામલતદારનો કાઢો, ના પાડી સરપંચના લેટરો આપો. પેલા એક પણ સરપંચે ના પાડી, પછી મામલતદારમાં ગયા, મામલતદાર ના પાડી. એક પણ કોઈને આપી નથી, નકલ પણ આપવામાં નથી એવી ખેડૂતોને. બીજું કોઈ આ પ્રાંતનો હુકમ સાહેબ હું વાંચું, આ પ્રાંતનો હુકમ છે. હા તમે કયો ને, તમે વાત નહીં એને નથી વાંચું, તું વાંચ. હા લ્યો ને બગને હું વાંચું. બરાબર છે. અરજદાર તથા સાંભળનાર દ્વારા મુદ્દત કરવામાં આવેલ લેખિત કબૂલનામા તારીખ મુજબ મોજે જાંબાડી તાલુકો માળીહાટીના સર્વે નંબર 21માં બનાવેલ કોઝવે કોઈ પણ પ્રકારની મંજૂરી પૂર્વ મંજૂરી વગર બનાવેલ છે એવું કેવું સાહેબે કીધું. બરોબર છે. તથા મામલતદાર માળીહાટીના દ્વારા કોઝવે રોકાવાનું જણાવવા છતાં પણ કામ કરેલ છે. વધુમાં વધારે વરસાદ ના સમયે પાણીનો કુદરતી પ્રવાહ અવરોધ થઈ શકે એમ છે. આથી સામેવાળાને આ કોઝવેની સમજૂતીથી, શબ્દ વાંચો, સમજૂતીથી ઊંચાઈ 1 મીટર કરવા હુકમ કરવામાં આવે છે. નહીં એમાં લખ્યું છે, પછી નીચે લખ્યું છે, એમાં સ્પષ્ટીકરણ કર્યું. એજ્યુકેટેડ મામલતદાર માળીહાટીના આ પાણીના કુદરતી વહેણનો અવરોધ ઉભો થવા અંગેની કોઈ યોગ્ય તપાસ કરી આ બાબતે ધોરણોસર કાર્યવાહી કરવા હુકમ કરવામાં આવે
છે. ઈ અમારું હવે નુકસાની હોય ક્યાંક તો એક પણ જગ્યાએ સાહેબ બતાવો કે આ નુકસાની થઈ. આ કલેક્ટર સાહેબનો આમાં 1 ડેપ્યુટી કલેક્ટરનો હુકમ છે. આમાં 1 મીટરથી વધારે હજી સ્પષ્ટતા કરો સાહેબ, હજી સ્પષ્ટતા કરો, એ ઊંધું થાય. નહીં સાહેબ, સ્પષ્ટ રાખો. તો માનનીય ધારાસભ્યશ્રીનો આ સંવાદ તો આપણે સાંભળી લીધો. ત્યારબાદ આ વિડીયો સોશિયલ મીડિયામાં એ વાયુ વેગે વહેતો થાય છે કે માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા જાહેરની અંદર પોતાના મતદારોને અપશબ્દો બોલે છે. ત્યારબાદ ધારાસભ્યશ્રીને ભાન થાય છે કે હું જે શબ્દ બોલી ગયો એ શબ્દ ક્યાંક ને ક્યાંક અપશબ્દ હતા. એટલે ધારાસભ્યશ્રી પોતાનો લૂલો બચાવ કરવા એ પ્રતિક્રિયા વિડીયોના મારફતે આપે છે. આવું એ પ્રતિક્રિયા પણ સાંભળી લઈએ કે પ્રતિક્રિયામાં ધારાસભ્ય પોતાનો લૂલો બચાવ કરતા શું કહી રહ્યા છે. મારા મત વિસ્તારના જામવાડી ગામે 2-4 ખેડૂતો દ્વારા ગેરકાયદેસર પુલિયાનું કામ ચાલુ કર્યું. એટલે ત્યાંના સરપંચીએ 3 નોટિસ આપવા છતાં બંધ ન કર્યું અને સરપંચશ્રીએ મામલતદારને રજૂઆત કરી. એટલે મામલતદારે એ પુલિયું બનાવવા માટે મનાઈ હુકમ આપવામાં આવ્યો. એટલે એ લોકો ડેપ્યુટી કલેક્ટરમાં અપીલમાં ગયા અને ડેપ્યુટી કલેક્ટરે સ્થળ નિરીક્ષણ કરી અને એવો ચુકાદો આપ્યો કે 1 મીટર સુધી આ બ્રિજ પુલ તમે બનાવી શકશો. એને બદલે 4 મીટર પુલ બનાવી નાખ્યો એની. અને એને હિસાબે ભારે વરસાદ થતાં ઝારી ઝાકરા ભરાઈ જતાં 300-400 વીઘામાં પાણી ભરાઈ જાય. અને એટલા માટે એ તોડવા માટેનો મેં ફરિયાદ સંકલનમાં પ્રશ્ન મૂકેલો. ત્યારે કલેક્ટરશ્રીએ આદેશ કર્યો ડેપ્યુટી કલેક્ટરને કે તમે જાતે રૂબરૂ જઈ આવજો અને ધારાસભ્યને સાથે લઈ જાજો. એટલે ધારાસભ્ય, હું અને મામલતદાર ત્રણેય ગયા હતા અને આપના કાર્યકર ત્યાં આવી અને મારી સામે દલીલ કરતા હતા. એટલે મેં એને કીધું કે ભાઈ આ ગેરકાયદેસર છે ને પુલ તોડવો જરૂરી છે. એટલે બોલાચાલી થઈ છે ને સામાન્ય જે કંઈ રૂટિનમાં અમારા શબ્દ વપરાણા હોય એ રૂટિન શબ્દો છે આ વિસ્તાર માટે. કોઈ ગાળું બોલ્યો નથી કોઈને. ભગવાનજી કરગઠિયા કહી રહ્યા છે કે અમારા વિસ્તારની અંદર આ સામાન્ય શબ્દ છે. સાહેબ, તમે ગુજરાતના જ એક પ્રાંતના ધારાસભ્યો છો. તમે ઓસ્ટ્રેલિયા, અમેરિકાના ધારાસભ્ય નથી કે ત્યાંની કોઈ ઇંગ્લિશની અંદર તમે અપશબ્દ બોલ્યા હોય ને અહીંના લોકો ન સમજે. તમે ગુજરાતીની અંદર અપશબ્દો બોલ્યા, જાહેર જનતા છે તે સાંભળી રહી છે, સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યો છે, છતાં પણ તમે કહી રહ્યા છો કે રૂટીન શબ્દ છે. જ્યારે ભગવાનજી કરગઠિયાની આ પ્રતિક્રિયા સામે આવી ત્યારે ન્યૂઝરૂમની ટીમે તાત્કાલિક ભગવાનજી કરગઠિયાને ફોન કર્યો અને ફોન કરીને સવાલ કર્યો કે તમારી પ્રતિક્રિયા સામે આવી છે ને તેમાં તમે કહી રહ્યા છો કે આ રૂટીન શબ્દ છે, તો આ રૂટીન શબ્દ કેવી રીતે તમે કહી રહ્યા છો, એમનો જે જવાબ છે તે જવાબ અમને આપો. આવો એ ફોન લાઈન ઉપર વાતચીત પણ સાંભળીએ. જ્યારે મારા સહયોગી પ્રદીપ પટેલે ભગવાનજી કરગઠિયાને ફોન કર્યો ત્યારે આ સમગ્ર વાયરલ વિડીયો મામલે ભગવાનજી કરગઠિયાએ શું વાત કરી. ભગવાનજીભાઈ, સ્વાગત છે ન્યૂઝરૂમમાં આપનું. બોલો બોલો. ભગવાનજીભાઈ, સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને એમાં તમે કેટલાક અપશબ્દો બોલી રહ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે અને આપ બોલી પણ રહ્યા છો, સંભળાય પણ છે એમાં સ્પષ્ટ શબ્દોમાં. જી એવા હાલો જી ઈ કોઈ ગાળ જેવો શબ્દ જ નથી. હા આ વિસ્તારમાં સામાન્ય વાતચીત કરતા હોય ને હા તો પણ એવા શબ્દ બોલાતો હોય. એ રૂટીન શબ્દ છે અમારા વિસ્તારમાં. ભગવાનજીભાઈ, વિસ્તારની અંદર ભગવાનજીભાઈ તમે ચૂંટાયેલા પ્રતિનિધિ છો, તમે ધારાસભ્ય પદના તમે ગોપનીયતાના શપથ લીધેલા છે. જો આ રૂટીન શબ્દો હોય તમારા વિસ્તારની અંદર તો વિધાનસભા ગૃહની અંદર પણ બોલાવવો જોઈએ. વિધાનસભામાં તો એવો પ્રશ્ન જ ન આવે તો બોલવાની ક્યાં વાત જ આવે છે. એવો કોઈ પ્રશ્ન હોય જ નહીં વિધાનસભામાં. પણ ને આ ઉગ્ર થવા જેવું કઈ હોય નહીં. અચ્છા, ત્રીજો માણસ સાંભળો, હા જેને ખેડૂતનો દાખલા તરીકે ઈ નાનું બેટું પુલિયું બનાવવાનું હતું, હા. સરપંચે એને ના પાડી 3 નોટિસ આપી, હા છતાં પણ બનાવતા હતા. એટલે સરપંચે લેખિત આપ્યું મામલતદારને. મામલતદાર આવીને લેખિતમાં એને હા. જગ્યાનો સ્થળ જોઈ હા. અને સ્ટે આપી દીધો કે આ બનાવવાનું નથી, મનાઈ હુકમ આપી દીધો. હા એટલે એ લોકો કલેક્ટરમાં, ડેપ્યુટી કલેક્ટરમાં અપીલમાં ગયા. હવે ડેપ્યુટી કલેક્ટર સ્થળ નિરીક્ષણ કરીને કીધું કે આને 1 મીટર તમે બનાવો. હા એટલે હાલવા જવાનો રસ્તો ન બનાવવા, ન બંધાય. હા. એટલે 1 મીટરની મંજૂરી હતી ને એને 4 મીટર કરી દીધો. હવે જયારે ભારે વરસાદ થાય, પેલો વરસાદ થાય ત્યારે ઝારી ઝાકરા આવે એટલે 300-400 વીઘામાં જમીનમાં પાણી ભરાઈ જાય. ખેડૂતોનો પાક નિષ્ફળ જાય. એ 8 જણા છે, સામે 400 વીઘા જગ્યા છે. ભગવાનજીભાઈ, સંકલ્પમાં પ્રશ્ન મૂક્યો હા. કે આ પુલને નીચે ઉતારવો જોઈએ. હા એટલે ગઈ વખતે કલેક્ટરે, ડેપ્યુટી કલેક્ટરને સૂચના આપી કે ધારાસભ્યને સાથે લઈ હમ. અને તમારે સ્થળ નિરીક્ષણ કરી નિર્ણય કરવો. એટલે આજે અમે ગયા હતા તો ત્રીજો માણસ મારી અમે દલીલો કરતા હતા. આપનો માણસ એને ક્યાં લેવા દેવા છે? એ તો ગળોતરના છે ભાઈ. પણ એમ નહીં ભગવાનજીભાઈ, તમે જે શબ્દ ત્યાં પ્રયોગ કર્યો હતો એ શબ્દમાં મારે તમને સીધો સવાલ પૂછવો છે, એ સંવૈધાનિક શબ્દ છે કે નથી?
સંવિધાનિક નથી પણ અમારે રૂટિન હાલે છે અહીંયા. પણ ભગવાનજીભાઈ સંવૈધાનિક શબ્દ નથી તો રૂટીન કેવી રીતે ચાલે? અરે ભાઈ અહીંયા હાલતું જોઈએ અંદર સામાન્ય વાતચીત કરતા હોય ને તો પણ એ શબ્દ બોલતા હોય અહીંયા આ અચ્છા, વિસ્તારમાં. હા સામાન્ય વાતચીત બે જણા વાતચીત કરતા હોય ને હા. તો પણ એ શબ્દનો ઉપયોગ કરતા હોય અહીંયા સામાન્ય વાત થતી હોય તોય. પણ આપ એક ચૂંટાયેલા પ્રતિનિધિ છો, તમારા એ મતદારો છે, મતદારોની સામે આ પ્રકારના શબ્દો થોડા વાપરવાના હોય આપણે. ઈ જેની સામે બોલ્યો ને એ મતદાર ઈ તો મારી સામેનો ઉમેદવાર હતો ઈ. પણ એને કઈ લેવા દેવા ત્યાં નથી. ભગવાનજીભાઈ, લોકશાહી છે આ દેશની અંદર, વિપક્ષ હોય કે સત્તા પક્ષ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, દરેક વ્યક્તિ મતદાર તો છે જ ને, ભલે તમારી સામે હોય કે ગમે ત્યાં હોય. મતદાર તો હોય જ ને. તો પછી એક મતદારને આ પ્રકારનો શબ્દ, તમે તો ચૂંટાયેલા પ્રતિનિધિ છો, અને જે તમારી સામે હોય, ભલે કોઈ રાજકીય પાર્ટીનો માણસ હોય, અન્ય પક્ષનો, એ થોડો ચૂંટાયેલો પ્રતિનિધિ છે. ઈ પણ મારી સામે લડ્યો તો ચૂંટણી ને એ બોલતો હતો. પણ એ થોડો ચૂંટાયેલો પ્રતિનિધિ છે. ચૂંટાયેલા પ્રતિનિધિ તો તમે છો ને. હે? લોકોના પ્રતિનિધિ તો 36,000 મત લઈ ગયો તો એ પણ પ્રતિનિધિ જ ગણાય ને. પણ એ પ્રતિનિધિ ગણાય, પણ એ થોડા અપશબ્દો બોલ્યા છે. અપશબ્દ નથી આ. અચ્છા, અપશબ્દ છે જ નહીં. હું એવો કોઈ ગેરશબ્દ બોલ્યો જ નથી હું. પણ ભગવાનજીભાઈ, તમે એમ કહી રહ્યા છો કે અસંવૈધાનિક સંવિધાનિક શબ્દ છે જ નહીં, બરોબર? તો પછી અપશબ્દ જ થયો ને. નહીં, અપશબ્દ છે જ નહીં. રૂટિન પ્રમાણે હું તમને કહું ને, આ વિસ્તારમાં તમે બે જણા અમે વાત કરતા તો એ શબ્દ આવતો હોય. અચ્છા, સામાન્ય વાત કરતા હોય તો એ શબ્દ બોલતા હોય અહીંયા. ગમે હું તો તો પછી ભગવાનજીભાઈ, એક છેલ્લો સવાલ આપને પૂછું છું. આવતીકાલે સવારમાં તમે જે આજે જે શબ્દ બોલ્યા, એ પ્રકારના શબ્દ તમારી સામે કોઈ મતદાર બોલશે તો ભગવાનજીભાઈની સામે ફરિયાદ દાખલ કરાવશે? અરે ન બોલે તો કઈ સામાન્ય શબ્દ છે. બોલે ને મારે રજૂઆત કરવા આવતા હોય, ઘણા એ શબ્દ વાપરતા હોય. કેટલા દિવસથી ક્યાં ગયા હતા? શબ્દ સામાન્ય છે, મને દુઃખ ન થાય એનું કઈ. બિલકુલ, આભાર ભગવાનજીભાઈ જોડાવા બદલ. માનનીય ધારાસભ્ય શ્રી કહી રહ્યા છે કે અમારા વિસ્તારનો આ રૂટીન શબ્દ છે, એટલા માટે હું બોલ્યો છું, આ કોઈ અપશબ્દ નથી. આવી વાત ધારાસભ્ય શ્રી ભગવાનજી કરગઠિયાએ કરી. સાહેબ શ્રી, જે જનતાએ તમને મત આપ્યા છે તે જનતાને તમે જાહેરની અંદર આવા અપશબ્દો બોલો છો, તમને તમારા પદની ગરિમા નથી. તમે એ બંધારણીય પદ ઉપર બિરાજમાન છો, તમે ધારાસભ્ય શ્રી છો, એક નેતા છો, એ વિસ્તારનું જનપ્રતિનિધિત્વ કરતા જનપ્રતિનિધિ છો, લોકોના સેવક છો, પરંતુ નહીં. અને હા, મુખ્ય વાત કે તમે એ પાર્ટીમાંથી આવો છો જે પાર્ટી ખૂબ જ સંસ્કારોની વાતો કરે છે. આશા રાખીએ છીએ ધારાસભ્ય શ્રી ભગવાનજી કરગઠિયાભાઈ કે તમે વહેલી તકે જનતાની માફી માંગો કે મેં જે શબ્દનો ઉપયોગ કર્યો તે શબ્દ ક્યાંક ને ક્યાંક નહોતા વાપરવા જેવા. જે જનતા ધારાસભ્યો માટે, સાંસદ સભ્યો માટે ભગવાન સમાન હોવી જોઈએ, કારણ કે તેમના મતથી, એ મત એ કિંમતી અને અમૂલ્ય મત છે, એ મતથી તમે ધારાસભ્ય બન્યા છો ને, એટલે તમને સવાલ કરશે. સાહેબ, એકવાર નહીં, તમને 1000 વખત સવાલ કરશે ને તમારે 1000 વખત તેમને જવાબ આપવા પડશે, કારણ કે તે જનતાએ તેમનો અમૂલ્ય મત આપીને તમને જીતાડ્યા છે. એટલા માટે વહેલી તકે આશા રાખીએ છીએ કે તમે આ જનતાની માફી માંગો કે જે શબ્દ હું બોલ્યો છું તે મારાથી ભૂલથી બોલાઈ ગયા છે ને હવેથી હું આવા શબ્દોનો ઉપયોગ નહીં કરું. આશા રાખીએ છીએ ભગવાનજી કરગઠિયાભાઈ પાસેથી કે સાહેબ તમે જલ્દીથી માફી માંગશો, અને તમે લોકો આજે જે આ વિડીયો જોયો, આ પ્રતિક્રિયાઓ સાંભળી, તે પ્રતિક્રિયાઓ સાંભળી પછી તમને શું લાગી રહ્યું છે કે એક જનપ્રતિનિધિને આવી ભાષાનો ઉપયોગ કરવો જોઈએ કે નહીં? એક ધારાસભ્યને જનતા સાથે આવી રીતે વાત કરવી જોઈએ કે નહીં? તમારું શું માનવું છે અમારા ડિજિટલ સેક્શનના કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. અને હા, તમે હજુ સુધી અમારી ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર ફોલો કરી લેજો. આટલો જ પ્રેમ આપતા રહેજો. જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.